તમે બધા કદાચ આ મહાનુભાવોના ભાષણો સાંભળ્યા અને કદાચ હવે જમવા માટે ઉતાવળા થયા હશો એ પણ મને ખબર છે, પણ મારે જે કહેવાનું છે એ તો બહુ ટૂંકું અને ટચ છે. અહીં બેઠેલા ઘણા બધા મહાનુભાવોને ખબર છે 2016માં એક શરૂઆત કરવામાં આવી કે આ સમાજને મેડિકલ ક્ષેત્રે કંઈક જરૂર છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં કોઈ જતા હોય ત્યારે એ પરિવારના દર્દી તો હોસ્પિટલમાં રહીએ, પણ બાકીના પરિવારના લોકોને ક્યાં જવું એ મુશ્કેલીઓ હતી. આ મુશ્કેલીઓ અમને નડી, અમે ભોગવી અને અમને એમ થયું કે કંઈક કરવું જોઈએ. એના પાયામાં આજની તારીખમાં એ તમારી સામે શબ્દ મારી પાસે વિડીયો છે, કોઈને જોતો હોય તો મોકલી. આ મેહુલભાઈએ મને પ્રાથમિક સપોર્ટ કર્યો, એનો વિડીયો મારી પાસે છે. બાપુનો વિડીયો ઘરે આવ્યો હતો, બરોબર છે બાપુ? અને તમે કીધું હતું કે હેમેન્દ્રભાઈ તમે ધીમા ન પડતા, તમે નિશ્ચિત રહેજો, આ કાર્ય તમે જે ઉપાડ્યું છે એ અવશ્ય પૂરું થશે. અને ભગવાનની દયાથી 2019માં પણ આ સમાજને મારે કહેવું પડે કે વાતો થાય છે દાદાની, પણ માગ્ય છે ત્યારે કોઈ આપતા નથી. હું 2016થી મહેનત કરું છું, આજની તારીખમાં મહેનત કરું છું, શૈક્ષણિક ભવન માટે મહેનત કરું છું. અહીંથી જે વાતો થાય, માની લો કે અહીં મોટલુવાળા છે, આખા ગુજરાતનો 35 લાખની વસ્તી છે, એ જો 1 રૂપિયા આપે ને તો એ શિક્ષણ ભવન મળી જાય ગાંધીનગરનું. અમે 97,000 રૂપિયા ભરી દીધા, 2000 વાર જગ્યાએ માગી લીધી અને બાપુની સાથે ચર્ચા જ થઈ આજે મનસુખપુરી બાપુ સાથે, અને ભગવાનની દયાથી એનો નિવેડો એપ્રિલ પહેલા આવી જશે તો કદાચ આપણું આ જે અધિવેશન ભરાય એમાં એ બહુ મોટી જાહેરાત થશે. તો પ્રશ્ન એ છે કે જ્યારે શિક્ષણની વાતો કરીએ આપણે સ્ટેજ ઉપરથી બહુ ધોળાબાદ વાતો કરીએ, પણ જ્યારે શિક્ષણ માટે કંઈ કોઈ તમારી પાસે આવે કે ભાઈ આમાં કંઈક આપવું જોઈએ, ત્યારે આપણે એની નારાજગી દર્શાવીએ. અને એના માટે શું કારણ છે? તો એક એજ્યુકેશન ફાઉન્ડેશન તૈયાર થયું રાજકોટમાં, જાહેરમાં કહું છું. ક્યાં ગયું, શું થયું, કોઈને ખબર નથી. આ જાહેરમાં કહું છું, હિતેશ ગિરી ગોસ્વામી નામ જો બોલું છું કે એણે એક એજ્યુકેશન ફાઉન્ડેશન નામનું સંગઠન કર્યું, બહુ સારું સંગઠન કર્યું. એને જે સપોર્ટ મળવો જોતો હતો એ કોઈ કારણોસર એમાં સપોર્ટમાં એ ઊણા પડ્યા કે એનું સંચાલનમાં ઊણા પડ્યા, એને કારણે ફેલ ગયા. પણ એને જે ટકી રહેવું જોતું હતું એ ટકી ન શક્યા, કારણ કે પાર વગરની ટીકા. આપણા સમાજમાં કામ કરવાવાળા કરતા ટીકા કરવાવાળા જાજા. ટીકા કર, તમે કામ કરો. મને પાર વગરના લોકો આજે કહે છે કે ડોસા તું આ મૂકી દે, તારું કામ નથી, થાય નહીં. શિક્ષણ ભવન કે તારા બાપનું ઘર નથી, એ 2-5 રૂપિયામાં ન થાય, એમાં 1 કરોડ રૂપિયા તો સરકારને દેવા પડશે અને 2 કરોડ બીજા હશે ત્યારે થશે. ત્યારે હું એને આ જવાબ આપું છું કે મારો બહુ મોટો સમાજ છે અને બહુ મોટા સમાજના શ્રેષ્ઠીઓ હોય છે, અને એ ચોક્કસ મારાથી પૂરું નહીં થાય તો બાકીના એ લોકો પૂરું કરશે. આ મનસુખભાઈ બાપુ જેવા છે ને એ પૂરું કરી દેશે, એમાં કંઈ બીકની વાત નથી. કે નિશ્ચિત જે કાર્ય લઈને બેઠો છું, અને મનસુખપુરી બાપુને મારા અંગત વ્યક્તિગત સ્વભાવની ખબર છે કે હું જ્યારે પણ કોઈ ચીજ પકડું ત્યારે મૂકવાની વાત મારી છે નહીં. જ્યાં સુધી શૈક્ષણિક ભવનની જગ્યા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આ ચીજ મારાથી મૂકાશે નહીં. શૈક્ષણિક ભવન માટે અમે 11,111 રૂપિયા આજીવન ફી છે મારી પાસે, અને પાર વગરના લોકોએ મને ફી આપી છે. જે લોકોને મેં ફોન કર્યા, હેમંતભાઈએ હમણાં જ મને કીધું, મને કહે હેમેન્દ્રભાઈ મારે 11,111 દેવા છે, અશોકભાઈને દેવા છે, ગાંધીનગરમાંથી મને 10-15 તમે કીધા. પણ હજુ જેવો આર્થિક સુખી સંપન્ન છે એ લોકો થોડા આગળ આવવામાં ખચકાય છે. શું કારણ છે એ મને ખબર નથી, પરંતુ જો શિક્ષણને લઈ આવવું હશે તો તમારે સૌને એક થઈ અને શિક્ષણના ક્ષેત્રમાં કંઈક ને કંઈક પ્રયાસ કરવો પડશે. મેડિકલ ભવન આજે ઊભું છે, 7 વર્ષથી ચાલે છે, દર વર્ષે 2.5 લાખ રૂપિયા ખર્ચો છે ભાઈ વિશાલભાઈ, અને નિઃશુલ્ક ચાલે છે. ત્યાં કોઈ પૈસા લેવામાં નથી આવતા. સિવિલ હોસ્પિટલ ગેટ નંબર 5ની સામે, કદાચ અહીં બેઠેલાઓને કોઈને ખ્યાલ ન હોય તો જાહેરમાં કહું છું કે સિવિલ હોસ્પિટલ ગેટ નંબર 5ની આવે
આપણું ભવન છે, મેડિકલ ભવન છે, જ્યાં ઉતરવાનું એનું નામ જ મેડિકલ ભવન છે. આજ બધાને ખબર છે. ભોપાભાઈથી માંડી મનસુખભાઈ, આ બધા દાદા જ છે. મનસુખભાઈ છે, ભોપાભાઈ છે, એ મારા બધા દાદા છે. અહીં કેટલા મોસ્ટલી મારા મેડિકલ ભવનના દાદા છે. અને તમને સૌથી કહું કે મહેન્દ્રગીરી દોલતગીરીએ 2016માં જેથી પહેલાં આવ્યા તેથી મેં એને કીધું કે મહેન્દ્રભાઈ આવું કંઈક મારી ઈચ્છા છે, મને કંઈક તારેથી થશે, મૂકાશે નહીં ને? ના, હું મૂકીશ નહીં. તો કે તો લખ મારે 1,51,000. એણે 1,51,000 દીધા છે. બીજા ઘણા લોકોએ દીધા છે. આજની તારીખમાં પણ હું મહેન્દ્રભાઈને ભૂલતો નથી, અને નથી ભૂલતો એનું કારણ એ છે કે એ મારા પાયામાં છે. જામનગરની જ્યારે સમૂહ લગ્નની આખરી મિટિંગ હતી ને, જે દિવસે દીકરીઓને કુંવરબાઈના મામેરાના અને સાત ફેરાના ચેક દેવાના હતા. કારણ કે અમે જ્યારે સમૂહ લગ્ન કરીએ ત્યારે દીકરીઓના સાત ફેરાના અને સમૂહ લગ્નના ચેક દીકરીઓને અપાવીએ છીએ. આ વખતે પણ 11 દીકરીઓને એ અપાવ્યા. અમે ચૂપવાથી કરીએ છીએ. અમે અમારું સમૂહ લગ્ન જોરશોરથી કે હું નથી કરતો. મારા આખા સમૂહ લગ્નનો ખર્ચો 3 લાખનો થયો છે. ગયા વખતે 3 લાખમાં 3,000માં તો જમી ગયા. 11 દીકરી પૈણી ગઈ અને એને કરિયાવરે થઈ ગયું. આ પરિસ્થિતિ છે. પણ આ બધી બાબતોની સાથે સાથે તમને વિનંતી કરું, આખરી વિનંતી કરું કે શૈક્ષણિક માટે જ્યાં પણ તમારાથી, હું એમ નથી કહેતો કે તમે 11,000 આપો. મારે ગઈકાલે હું ગયો તો ભાઈ, એવા ભાઈ આપણા તમને કીધું ઓલા ભાઈ મને કહે કે 101 રૂપિયા મારે આપો, તમે લઈ લેશો. આપણે રંગોળા, હા, જયંતપુરી ભાઈ શિવ ઓટો વાળા મને કહે કે 100. અરે મેં તો 51 આપતો લઈને તને બાકી પહોંચ આપીશ. મેં તો તું મોટામાં તને બાકી પહોંચી આપીશ. હું એ માણસ પાસે મેં 5 મિનિટ બેઠા. અને બીજું, પૈસા માટે હમણાં છેલ્લે મારે રોજે રોજ લોકોના સંપર્કમાં જવું પડે, રોજે રોજ લોકોના સંપર્કમાં કરવું પડે. એટલે ના છૂટકે એ સેવાનું કાર્ય કયો કે જે કયો એટલે મેરેજ બ્યુરો ચાલુ કર્યો. અને મેરેજ બ્યુરોનો એક નિયમ કર્યો કે કયા મેડિકલ ભવનમાં ભાડો દીધો છે તમે 51 દીધા હોય, 101 દીધા, 501 દીધા હોય કે 1100 દીધા હોય, જે દીધા હોય તમે, પણ તમે મેડિકલ ભવનમાં દીધા છે કે શૈક્ષણિક ભવનમાં કંઈક દાન આપ્યું, સમાજ માટે જો તમે કંઈક દાન ના આપ્યું હોય તો હું તમારી સેવા કરવા તૈયાર છું. નહીં તો મફત સેવા મારી પાસે કરવાનો કોઈ ટાઈમ નથી. આ મારા સ્પષ્ટ જવાબ હોય છે જે કોઈ હોય કે ભાઈ હું જે લોકો માટે કામ કરી રહ્યો છું, જે સમાજ માટે મારી 83 વર્ષની ઉંમરે કામ કરી રહ્યો છું. હું તો આર્થિક છું. મારા દીકરાની 2 મોટી ફેક્ટરી અમદાવાદમાં લે, જામનગરમાં મારી ફેક્ટરી છે. મારે આર્થિક રીતે આ કંઈ કરવાની જરૂર નથી. પણ મને એમ લાગે કે આ સમાજ જે છે એ સમાજ માટે મારે કંઈક ને કંઈક કરતું જવું પડે. અને એનું આજે બાપુને ખબર છે, બાપુ આપણે કેટલા વર્ષ દોડ્યા છે મેડિકલ ભવનમાં અને કેટલી ગાળોએ પડી છે. આપણે એ જાણીતા છે, ગાળો દેવાળાએ દીધી છે. પણ એ જ લોકો આજ કહે છે કે અમે તારી ભેગા છે, શિક્ષણ ભવનમાં અમે તારી ભેગા છે અને તું કર, અમે તારી પાછળ છે. બાપુએ મને કીધું કે તું આવ, આપણે ત્યાં વાત કરશું. અને શૈક્ષણિક ભવન માટે અમારાથી સનાતન મંડળ તારી સાથે છે અને સનાતન મંડળ તને જેટલો ટેકો જોશે એટલો આપશે. આપ સૌનો આભાર. આપે મને 5 મિનિટ સાંભળો અને આપ સૌ જ્યારે શૈક્ષણિક બાબતમાં કંઈક કરવાની તત્પરતા સાથે ભેગા થયા છે ત્યારે આપ સૌનો આભાર માની હું મારી જાતને વિરમું છું. જય દર્શના.